છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન માત્ર કાગળ પર જોવા મળી રહ્યું છે। હજુ પણ એક લાપતા યુવકની લાશ કાઢવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। હજુ પણ નદીના પાણીમાં જ લાપતા યુવકનો મૃતદેહ સડી રહ્યો છે। યોગ્ય પ્લાનિંગ કરવામાં તંત્ર નિષ્ફળ ગયાના આરોપો લાગી રહ્યા છે। મૃતકની લાશ શોધવામાં તંત્ર નિષ્ફળ જતા હવે મૃતકના પરિજનો ધીરજ ખોઈ રહ્યા છે। નદીમાં પડેલા સ્લેબ તોડવા માટે નદીમાં ડૂબેલા સલ્ફ્યુરિક એસિડના ટેન્ક અને બાઇકને બહાર કાઢવા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। છેલ્લા 2 દિવસથી નહીં કરાતા વડોદરા વહીવટીતંત્ર સામે હવે સવાલ ઊભા થઈ ગયા છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રસ્તાઓ મુદ્દે મોટા દાવાઓ તો કરે છે, પરંતુ ધરાતળ પર સ્થિતિ કંઈક જુદી જ છે। રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડના હાલ અત્યારે તો બેહાલ છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા છે અને વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। નવા રિંગ રોડ પર મુંજકા ચોકડીથી કટારા ચોકડી સુધી ઠેર ઠેર ખાડાઓ થઈ ગયા છે અને રસ્તા પરના ખાડાઓને કારણે કમરના મણકા ખસી જાય તેવી પરિસ્થિતિ છે। કેટલીક જગ્યાએ તો રસ્તા પર 2 ફૂટ સુધીના ખાડા જોવા મળી રહ્યા છે। બિસ્માર રસ્તાઓને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ગમે તેટલી શેખી મારતું હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડના દ્રશ્ય। રાજકોટની જે મુંજકા ચોકડી છે ત્યાંથી જે કટારિયા ચોકડી સુધીનો રસ્તો છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ દાવો કર્યો હતો કે વરસાદ રોકાયાના 24 થી 48 કલાકમાં શહેરના તમામ રસ્તાઓ છે તે મઢી દેવામાં આવશે, જ્યાં પર ખાડા છે તે ખાડા બૂરી દેવામાં આવશે, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે કંઈક અલગ છે ને। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે આ મુખ્ય હાઈવે છે અને હાઈવેમાં જે પ્રકારની સ્થિતિ છે કે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। લગભગ 2 ફૂટ ઊંડો ખાડો છે તે અહીં જોવા મળી રહ્યો છે ને તેને કારણે જે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ને વાહનો અહીંથી પસાર થવા ખૂબ જ અઘરા છે। ન માત્ર આ એક રોડ, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનો જે 150 ફૂટ આખો રિંગ રોડ છે તે રિંગ રોડમાં મુંજકા ચોકડીથી કટારિયા ચોકડી સુધીનો આ પ્રકારનો બિસ્માર રસ્તો છે અને આ બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકામાં તમામ જે અધિકારીઓ છે તેમની મિટિંગ છે તે લેવામાં આવી હતી। મેયરના અધ્યક્ષ સ્થાને આ મિટિંગ લેવામાં આવી હતી અને તેમ છતાં રસ્તાની હાલત સુધરી નથી। શું કહેશો, કેવો રસ્તો છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? તો જનરલી ઓમ સારો હોય, પણ આટલા થોડાક ગાળામાં થોડોક ખરાબ છે રસ્તો। આટલા ગાળામાં દેવ ખબર ખેંચલો થઈ ગયો। આ ખાડો તમે જુઓ, આમાં બાઇક લઈને જાઓ તો શું હાલત થાય? બાઇક લઈને દે તો ઘણી બધી મુસીબત, એમાં ખાસ કરીને ચાલુ વરસાદ હોય ને ત્યારે બહુ પોઝિશન ખરાબ હોય। ચાલુ વરસાદ હોય ત્યારે ખૂબ જ હાલાકી છે તે પડી છે ને આ જે ખાડો છે ત્યાંથી કોઈ પણ વાહન પસાર થાય કે તેમને પારાવાર મુશ્કેલી છે તે પડે છે। બીજા પણ કેટલાક વાહન ચાલકો છે, આપણે તેની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને તેઓનું શું માનવું છે। શું કહેશો, જે રસ્તામાં ખાડા છે આ ખાડો કેટલો અસર કરે, શું કહેશો? ગાડીની પથારી ફેરવી નાખે। આખા રસ્તે કેવી સ્થિતિ છે? આવી જ રાજકોટ મહાનગરપાલિકા એમ કહે છે કે અમે રસ્તા સુધારી દીધા બધા। આ રહ્યા આવા તો સુધાર્યા પણ એટલે જે નાની ગાડીઓ છે તેમને પણ નુકસાન છે તે થતું હોય છે ને તેને કારણે પારાવાર મુશ્કેલી છે તે પડી છે। રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અહીં બ્લોક છે તે લગાવવામાં આવ્યા જેથી કરીને આ રસ્તો છે તે ન તૂટે, પરંતુ તેમ છતાં જે પ્રકારની હલકી ગુણવત્તાની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો છે તે કરી રહ્યા છે ને તેને કારણે જ આ પ્રકારના ગાબડા છે તે પડી રહ્યા છે ને તેને કારણે જે પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે। કેટલાક જાગૃત નાગરિકો છે તેમના દ્વારા લોકો વરસાદના સમયમાં અહીં ન ફસાય તે માટે પથ્થરો છે તે રાખવામાં આવ્યા છે જેથી કરીને લોકો સાવચેત રહે કે અહીં જે ખાડો છે અને તેમાં તેઓનું વાહન છે તે ન અથડાય, તેઓ ન પડી જાય, તે પ્રકારની જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા દરકાર લેવામાં આવી છે, પરંતુ આ પ્રકારની દરકાર રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર છે તેમના દ્વારા લેવામાં આવી નથી અને એના કારણે જ્યારે પણ વરસાદ પડે ત્યારે અહીં ખૂબ જ કફોડી હાલત થાય છે। ખાસ કરીને જે 2 વ્હીલર ચાલકો, રિક્ષા ચાલકો, નાની કાર, આ તમામ લોકો છે તેમને પારાવાર મુશ્કેલીઓ છે તે પડી રહી છે। જોવાનું રહેશે કે તંત્ર છે તે ક્યારે જાગે છે। રાજકોટના મેયર નયના પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા
જે દાવાઓ કરવામાં આવતા હોય છે કે અધિકારીઓનો ક્લાસ લીધો, અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે કંઈક અલગ છે. ત્યારે જોવાનું રહેશે કે આ બિસ્માર રસ્તાઓ છે તે ક્યારે સુધરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.